સન ફાર્મા કંપની સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બને તેવા ઉમદા આશય સાથે કંપનીના CSR ફંડમાંથી વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને 250 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર અને શિવણકામ જેવી તાલીમ આપી હતી. આ તાલીમ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ત્યારે આ સફળતા બાદ સન ફાર્મા કંપની દ્વારા પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું એક નવું પગલું ભર્યું છે. વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેડ ખાતે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સન ફાર્મા કંપનીના ગ્લોબલ એન્જિનિયરિંગ હેડ નિકેશ કાપડિયાના હસ્તે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના CSR હેડ બ્રિજેશ ચૌધરી, HR હેડ બલજીત શાહ, CR લીડ દિવ્યેશ શાહ, CSR લીડ શહેજાદ બલીમ, વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ, ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઉષા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સ્કૂલના વિજયભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. 1 મહિનાની સિલાઈ ટ્રેનિંગ ઉષા ઇન્ટરનેશનલ સિલાઈ ટ્રેનિંગ સ્કૂલના તકનીકી માર્ગદર્શન હેઠળ 25 જેટલી બહેનોને સ્કૂલ યુનિફોર્મ, કંપની યુનિફોર્મ તેમજ એપ્રોન તથા મોટા જથ્થામાં બહેનો સિલાઈ કામ મેળવી શકે તે માટે સન ફાર્મા કંપની દ્વારા ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, જેમાં અંકલેશ્વર શહેરની 25 બહેનોને રોજગારી મળી રહેશે અને આ બહેનો આત્મનિર્ભર બની રહેશે. ત્યારે આ કાર્યનું અમલીકરણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. હું નિકેશ કાપડિયા, ગ્લોબલ હેડ એન્જિનિયરિંગ સન ફાર્મા. આજે અહીંયા ઉપસ્થિત થયો હતો. સન ફાર્મા અને વિશાખાબા ફાઉન્ડેશનથી સીવણ ક્લાસ માટેનું જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એના ઉદ્ઘાટન માટે અહીં ઉપસ્થિત થયો હતો. સન ફાર્મા હંમેશા સમાજના લોકકલ્યાણ માટે અગ્રેસર છે અને એ લોકકલ્યાણના કામો થકી સાચી દિશામાં કામ થાય એ જરૂરી છે. એના ભાગરૂપે સન ફાર્માએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર માટે. સો એ દિશા માટે સન ફાર્મા કંપનીએ વિશાખાબા ફાઉન્ડેશન સાથે ભેગા મળીને આ સીવન ક્લાસ ટ્રેનિંગ કમ પ્રોડક્શન હાઉસનું પ્લાન કર્યું છે અને એમાં આશરે લગભગ 250 જેટલી મહિલાઓને પ્રશિક્ષણ આપ્યું છે અને એમાંથી અત્યારે 25 મહિલાઓને આ કાર્યક્રમમાં પસંદ કર્યા છે. આ કાર્યક્રમ થકી મહિલાઓ શિક્ષિત તો થશે જ, પણ સાથે સાથે રોજગારની અનેક તકો ઊભી થશે અને ગવર્મેન્ટનું જે પણ કાર્ય છે મહિલાઓને રોજગારી આપવાનું, એમાં અમે હંમેશા સહભાગી રહ્યા છે અને આ પ્રોગ્રામ થકી મહિલાઓની રોજગાર ખુદ આત્મનિર્ભર બનશે અને ખુદ રોજગાર લઈને પગભર થશે. આભાર.